હણે તેને હણવામાં પાપ નહીં. કૃષ્ણ મનુસ્મૃતિને માન્ય રાખીને જવાબ આપે છે કે બ્રાહ્મણનું અપમાન એ મરણ સમાન છે. અને અર્જુન સજ્ઞા સમજી ગયા. અશ્વત્થામાના માથાની અંદર જન્મસિદ્ધ મણી હતો એ કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બન્યા. ભીમસેન વિચાર કરે કે હવે આમાં મારવામાં શું બાકી રહ્યું? કારણ કે અપમાન એ મરણ કરતા પણ બદતર છે. મરવું એટલે એક જ વખત મરવું, પણ અપમાન એ તો વારંવારનું મરણ છે. ગોપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિર્યાપણમ તથા એષૈ બ્રહ્મબંધુનામ બધો નિશ્ચિદેહ. અપમાન મરણ કરતા વિશેષ. અશ્વત્થામા વિચાર કરે કે આના કરતા મને પાંડવોએ મારી નાખ્યો તો સારું થાત, પણ હવે હું મારો બદલો આનો લઈશ, હું મારું પરાક્રમ બતાવીશ. બહાર જઈ અને એક સામટા 5 બાણ છોડ્યા છે. બ્રહ્માસ્ત્ર પાછું સાજ્યું. એક બાણ ઉત્તરાની તરફ ગયું છે અને 5 બાણ પાંડવો તરફ ગયા છે. ભગવાન સુદર્શન ચક્રથી આવનારા બાણોનો નાશ કર્યો, પણ ઉત્તરા દોડતા આવ્યા, વ્યાકુળ થઈ કહેવા લાગ્યા કે નાથ, મારા તરફ આવતું જે શલ્ય છે, જે બાણ છે, એ મારો ભલે નાશ કરે, પણ મારા પેટની અંદર જે પાંડવોનો ગર્ભ રહેલો છે, ઉત્તરાધિકારી રહેલો છે, એનો નાશ ન થાય એવું કંઈક કરો. ઉત્તરાને પોતાના સાસુ તરફથી શિખામણો સારી મળેલી એટલે ઉત્તરા ક્યાંય નહીં જતા સીધા કૃષ્ણ પરમાત્માને શરણે ગયા. અને પરમાત્મા તો દયાના સાગર છે. ભગવાન કોઈના ગર્ભની અંદર જતા નથી. પરમાત્માની લીલા તો અપ્રાકૃત લીલા કહેવામાં આવે છે. દેવકીના પેટની અંદર ભગવાન ગયા નથી. કેવળ માને ભ્રાંતિ કરાવી કે માં હું તારા પેટની અંદર આવ્યો છું. પણ આજે એવી જરૂર પડી કે પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે થઈ અને ભગવાન પોતે ઉત્તરાના ગર્ભની અંદર ગયા અને એના ગર્ભને પોતાની માયા વડે વીંટી લીધો છે. કૃષ્ણે સુદર્શન ચક્રનું, બ્રહ્માસ્ત્રનું સુદર્શન ચક્રથી નિવારણ કર્યું છે. અને એ પછી દ્વારકા પધારવા તૈયાર થયા ને એ વખતે રસ્તાની અંદર કુંતાજી આવીને ઉભા રહ્યા છે. નમસ્તે પુરુષત્વામ અધીશ્વર પ્રભુતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતમ. સુત પુરાણી શૌનકાદી ઋષિઓને એમ કહે છે કે રોજનો નિયમ છે કે ભગવાન કુંતાને પ્રણામ કરે, ત્યારે કુંતા આજે ભગવાનને પ્રણામ કરે છે. પ્રભુ કહેવા લાગ્યા તમે આ શા માટે કરો છો? આ ખોટું કરો છો. હું તમારા ભાઈનો દીકરો, હું તમારો ભત્રીજો, વંદન મારે તમને કરવા જોઈએ. તમે પ્રણામ કરો મને ન શોભે. અને એ વખતે કુંતાજી એમ કહેવા લાગ્યા કે આજ સુધી માનતી હતી કે તમે મારા ભાઈના દીકરા છો, પણ આજે જ્યારે ઉત્તરાના ગર્ભનું તમે રક્ષણ કર્યું ત્યારે મને તમારી સાચી વસ્તુ સ્થિતિનું ભાન થઈ ગયું. આજે સમજાયું કે યોગીઓ જેનું ધ્યાન કરે છે, ભક્તો જેનું કીર્તન કરે છે, એ પરમાત્મા તમે છો. નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાળિને, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંગ્રય. જેની નાભીમાંથી બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન એવું કમળ પ્રગટ થયું છે, જેને સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેના નેત્રો કમળ સમાન કોમળ છે અને જેના ચરણ કમળોની અંદર કમળનું ચિહ્ન છે, એવા હે કમળનયન કેશવ હું તમને વંદન કરું છું. બહુ સુંદર સ્તુતિ કરી છે. કુંતાજી એક એક વસ્તુઓ યાદ કરે છે કે જળ વિના નદી શોભે નહીં, પ્રાણ વગર શરીર શોભે નહીં, કુમકુમના ચાંદલા વગરની સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહીં, એમ નાથ તમારા વિના મારા દીકરાઓ શોભે નહીં. કુંતાજી યાદ કરે છે કે દુર્યોધને મારા ભીમને જ્યારે ઝેરના લાડુ ખવડાવ્યા, એને આપે ઉગાર્યો. લાક્ષાગ્રહની અંદર અમને બાળવા કોશિશ કરી, આપે ઉગાર્યા. અને મારી દ્રૌપદીને ભરસભાની અંદર જ્યારે દુશાસન એ ચીર ખેંચવા લાગ્યો હતો અને ત્યારે તમે એની લાજ બચાવી. કારણ કે 1000 હાથીના બળવાળો દુશાસન ભગવાને એટલી સાડીઓ દ્રૌપદીને ઓઢાડીને કે ખેંચતા ખેંચતા એ થાકીને બેશુદ્ધ થઈને પડ્યો હતો. આવું વર્ણન છે મહાભારતની અંદર. અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે સાડી બીચ નારી હૈ કે નારી બીચ સાડી હૈ, સાડી ही की नारी है કે नारी ही की साड़ी है. ખબર નથી પડતી કે આ સ્ત્રી સાડી છે કે સાડીમાં સ્ત્રી છે.
દુશાસન જેવો 1000 હાથીના બળવાળો યોદ્ધો ભરસભાની અંદર બેશુદ્ધ થઈને પડે, ભગવાન કેટલી સાડીઓ આપી છે. વિપદા સંતો ન સરહસ્તા તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ. કુંતાએ માંગ્યું છે કે નાથ મારા જીવનની અંદર તમે ડગલે ડગલે મને વિપત્તિ આપો, મોટા મોટા દુઃખના પ્રસંગો મારા જીવનની અંદર આપો. કૃષ્ણ કહેવા લાગ્યા, ફોય તમારું ફટકી તો મૂકી ગયું ને, તમે શું માંગો છો? તમે શાનભાન તો ભૂલ્યા નથી ને? દુઃખના અત્યાર સુધી પ્રસંગો ભોગવા, હવે તો સુખ ભોગવવાનો વારો આવ્યો છે. ને એ વખતે કુંતાજી એમ કહે છે કે સુખ ઉપર પથરા પડે તો રામ હૃદય થઈ જાય. તમે બસ મને દુઃખ આપો કે જેથી તમારું કાયમ સ્મરણ રહે, તમે ક્યારેય અમને છોડીને જાઓ નહીં. કુંતાજીએ માંગ્યું ને એવું માંગવાની આપણે જરૂર છે. કાયમ નાથ અમને કાયમ દુઃખ દે તો અમને દીન દયાળ સાંભળે. હનુમાનજીએ રામચંદ્રજી જયારે સુધી લઈને આવ્યા ને ત્યારે રામજીને કહ્યું હતું કે નાથ હું કહું છું કે સીતાજી આનંદમાં છે. હવે રામના વિયોગમાં સીતાજી કોઈ દિવસ આનંદમાં હોય ખરા? અને એ અશોક વાટિકામાં છતાંય હનુમાનજી એમ કહે છે કહો હનુમંત પ્રભુ હનુમાનજી તો ત્યાં સુધી કહે છે કે નાથ તમારું સ્મરણ ન થાય, તમારું ભજન ન થાય, એને વિપત્તિ કહેવામાં આવે છે. અને તમારું ધ્યાનની અંદર સીતાજી તન્મય થયેલા છે એટલે હું કહું છું કે સીતાજી આનંદમાં છે. આજે કહું કુંતાજી પણ એમ માગે છે કે નાથ અમને દુઃખના દિવસો દેખાડો, કાયમ ડગલે ડગલે મને વિપત્તિ આપો. કુંતા થઈ અને સ્તુતિ કરવાની જરૂર છે. કાળના પણ કાળ એવા કૃષ્ણ આજે થરથર કાપે છે ને એવું જે દ્રશ્ય કુંતાજી કહેવા લાગ્યા, તમને જેદી યશોદાએ બાંધ્યા હતા ને ત્યારે નાથ હું ગોકુળમાં તમારું દર્શન કરવા આવી હતી. ગોપ્યા દદે ત્વયી કૃતા વિસિદામુતાવદ યાતે દશા શુક્લાન સમૃષામુ વક્ત્રમિને ભવભાવનયા સ્થિતં સામા વિમોહયતિ ભીરુદ્દિલે. કુંતાજીએ એમ કહેવા લાગ્યા કે જ્યારે તમને યશોદાએ દામણાથી બાંધ્યા હતા ને ત્યારે હું જોવા આવી હતી નાથ, અને એ તમારું રૂપ જોઈને હું ભૂલાવામાં પડી ગઈ હતી. પણ આજે જ્યારે તમે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું ત્યારે મને તમારું સાચું સ્વરૂપ સમજાઈ ગયું છે. આપ એવી દયા કરો કે અમને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. સ્તુતિના આરંભની અંદર નમસ્તે અને સમાપ્તિની અંદર પણ અંતમાં પણ નમસ્તે. સાંખ્ય શાસ્ત્રના 26 તત્વોનું પ્રતિપાદન કરનારી એવી 26 શ્લોકની અંદર કુંતાજીએ બહુ સુંદર સ્તુતિ કરી છે. ભગવાન બધું કરી શકે પણ પોતાના ભક્તને નારાજ નથી કરી શકતા. પરમાત્મા કુંતાજીને સુંદર વરદાન આપી અને ભગવાન પાછા વળે છે. હવે પછીની જે કથા ભગવાન પાછા વળ્યા ને એને માટે તે પાંડવોની અંદર જુદી જુદી વાતો થશે. સુભદ્રા એમ કહેશે મારા માટે વળ્યા, દ્રૌપદી એમ કહેશે મારા માટે વળ્યા, અર્જુન કહેશે હું પ્રિય શિષ્ય છું મારા માટે મળ્યા. પણ સર્વનો ન્યારો સર્વને વાલો કોઈનો નહીં થનારો કોના માટે વળ્યો છે એ આપણે બપોર પછી કથા કરીશું. અત્યારે 2 મિનિટ હજી હું કીર્તન કરી અને આપણે અહીંયા કથાને વિરામ આપીએ. બપોર પછી ભીષ્મા જે બાણશૈયા ઉપર સૂતેલા છે એના માટે થઈને ભગવાન એનું મરણ સુધારવા માટે પાછા વળવાના છે એવી કથા લઈને આપણે બપોરે 3:30 મળીશું. ત્યાં સુધી બધાને જય સિયારામ. 2 મિનિટ કૃષ્ણનું કીર્તન કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
પાછો ઉતારો કાળને એમ કહ્યું હું તારો નોકર નથી, ઉત્તરાયણ સિવાય હું મારો દેહ છોડવા માંગતો નથી. ભીષ્મ પિતામહનું મરણ કેવી રીતે થાય એ જોવા માટે થઈ અને બાણ ગંગાને કિનારે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. સંતોના જન્મો આપણી જેવા સાધારણ હોય છે, પણ સંતોનું મરણ મંગલમય હોવાથી એમની મરણ તિથિઓ ઉજવાય છે, એની જન્મ તિથિઓ કઈ ઉજવાતી નથી. આજે યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને ભગવાન બાણગંગાને કિનારે આવ્યા. યુધિષ્ઠિરને એમ થયું કે મેં જમીન માટે થઈને મારા પોતાના ભાઈઓનો મારા કુળનો મેં નાશ કર્યો, એને ક્યાંય શાંતિ મળતી નથી, એટલા માટે ભીષ્મ પિતામહની પાસે એમને લઈને આવે છે. ધર્મરાજાને પ્રભુએ ઘણા ઉપદેશો આપ્યા પણ એને સાત્વના મળતી નથી, એટલે દાદા ભીષ્મની પાસે લઈ અને આવ્યા છે બાણગંગાના કિનારે. ભીષ્માજી દ્વારકાધીશના ધ્યાનમાં લીન થયેલા છે. ભગવાને વચન આપ્યું હતું ભીષ્મને કે અંત સમયે હું આવીશ, પણ હજી કેમ દેખાતા નહીં હોય આમ એ મનમાં વિચાર કરે છે. અને એ વખતે ધર્મરાજાને લઈને પ્રભુ આવ્યા. એ વખતે ભીષ્મ એમ કહે છે ધર્મરાજાને કે કૃષ્ણ એ સાક્ષાત પરમાત્મા છે અને મારું મરણ સુધારવા તારું નિમિત્ત બનાવીને આવ્યા છે. દાદાએ કૃષ્ણને વચનથી બાંધી લીધેલા છે. કૌરવ પાંડવના યુદ્ધ વખતે દુર્યોધન દાદાને વારંવાર કહ્યા કરે કે દાદાજી તમે પાંડવો પર પક્ષપાત કરો છો, તમે અમારી સાથે રહ્યા છો પણ મનથી તમે અમારી સાથે નથી. દાદાજી 8 દિવસ થયા અને તમે એક પણ પાંડવ મારી શક્યા નથી. દાદાજી તમે બરાબર લડતા નથી. એ વખતે દાદા આવેશમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે દુર્યોધન તારી રાણીને આજ રાત્રે મોકલજો, વચન એને વરદાન આપીશ.
રાત્રે 12 વાગે હું ધ્યાનમાં બેઠો ત્યારે ભાનુમતીને મોકલજે મારી પાસે. હું એને અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ. ભલે હું પાંડવોને ન મારું તો કાંઈ નહીં, પણ તારો કોઈ વાળ વાંકો ન કરી શકે. કૃષ્ણને સાંભળીને ચિંતા થઈ. જો ભાનુમતી વરદાન લઈ જશે તો દુર્યોધન મરશે નહીં. ભાનુમતીની બુદ્ધિ ભગવાને ફેરવી નાખી અને એમ થયું દાદાજી ઘરના છે, આજે આજે શું જવાની ઉતાવળ, ગમે ત્યારે દાદાજી રાત્રે ધ્યાનમાં બેસે છે. ભાનુમતી નથી જતા. આ બાજુ ભગવાન આવ્યા દ્રૌપદીને કે ચાલ તૈયાર થઈ જાય. ભગવાન બન્યા છે હમણાં સેવક, દ્વારપાળ થયા. ખંભે કામલો, હાથમાં લાકડી, એક હાથની અંદર મશાલ લઈ દ્રૌપદીની આગળ અને દાદાજીનો હુકમ છે અંદર કોઈ પુરુષને પ્રવેશ નથી. રાવટીની અંદર દ્રૌપદી ગયા. દ્રૌપદી જઈ અને દાદાજીને વંદન કર્યું કે પાંડવોની પટરાણી હું દ્રૌપદી આપને પ્રણામ કરું છું. ને એ વખતે દાદા બોલે અખંડ સૌભાગ્યવતી બનો. દ્રૌપદી કે દાદા હું પાંડવોની પત્ની છું. તો કે મેં સાંભળ્યું છે બેટા, પણ તું એ કહે કે તમે અહીંયા અત્યારે કોણ લાવ્યું છે એ મને કહો. વિશ્વ કે મેં તને આશીર્વાદ દીધા એ ખોટા ના પડે બેટા. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા તો મેં આવેશમાં લીધી હતી અને અત્યારે આશીર્વાદ આપ્યા છે એ તો હૃદયમાંથી નીકળેલા. તને કોણ લાવ્યું છે? વિશ્વ સમજી ગયા તને લાવનાર બીજું કોણ હોય. દોડતા જ્યાં બહાર આવ્યા તો હાથની અંદર લાકડી, એક હાથમાં મશાલ, ચંબો કામળો. ભગવાન સેવકના વેશની અંદર ઉભેલા છે, જાણે કે દ્રૌપદીનો સેવક હોય. અને એ વખતે ભીષ્મે સુંદર સ્તુતિ કરી છે કે નાથ, અત્યારે તો તમે ગમે તે સ્વરૂપમાં હોવ તમને પકડી શકું, પણ પ્રાણ પ્રયાણ સમયે વાત પીત અને કપથી મારું ગળું રૂંધાઈ જશે. તમારી સ્તુતિ કરવાના શબ્દો કદાચ નહીં જડે તો પ્રભુ એ વખતે તમે મારું મરણ સુધારવા આવજો. અંતકાળની અંદર ભયંકર સ્થિતિ હોય છે. એક શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે એક સામટા 20 કરોડ વીછીઓ એક સાથે ડંસ મારે ને પ્રાણના પ્રયાણ વખતે આવી પીડા થાય છે. કૃષ્ણ કહેવા લાગ્યા કે જાઓ તમારા મરણ સુધારવા હું આવીશ. અને આજે દાદાનું મરણ સુધારવા માટે યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને ભગવાન આવ્યા છે.